લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર કરેલા પ્રહારોથી હિન્દુઓની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે વડોદરાના યુવકોએ પોલીસ ભવન ખાતે આવેદનપત્ર પાઠવી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર કરેલા પ્રહારોથી હિન્દુઓની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે વડોદરાના યુવકોએ પોલીસ ભવન ખાતે આવેદનપત્ર પાઠવી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર તીખા તમતમતા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે શાસક પક્ષ ભાજપના નેતાઓ હિન્દુ નથી, કારણ કે તેઓ 24 કલાક હિંસા અને ધિક્કારમાં સંડોવાયેલા રહે છે। ત્યારે આ વાતથી હિન્દુઓમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે વડોદરામાં પણ કેટલાક યુવકોએ એકત્ર થઈ પોલીસ ભવન ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। જયમીન વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાયબરેલી લોકસભાના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા દેશની લોકસભામાં એવું જણાવવામાં આવ્યું હતું કે હિન્દુઓ 24 કલાક હિંસા અસત્ય કરે છે। એમના આવા નિવેદનથી ભારતમાં વસતા 120 કરોડથી વધુ હિન્દુઓની લાગણી દુભાઈ છે અને એક હિન્દુ તરીકે મારી પણ લાગણી દુભાઈ છે। આ બદલ તેઓ સમસ્ત હિન્દુ સમાજની માફી માંગે અને ભારતીય ન્યાયતંત્ર તેઓ પર કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। આજે અમે માનનીય શ્રી પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવ્યા છે, જે ગઈકાલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે પ્રમાણેની હિન્દુ લોકો માટે અને હિન્દુત્વ માટે જે પ્રમાણે ટિપ્પણી કરી તેના વિરોધમાં તેમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવે તેને માટે આજે અમે પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્રમાં આવે છે। રાહુલ ગાંધી દ્વારા અવારનવાર આવા જ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અને આવા જ વિષયો પર એ ખબર નહીં શું કરીને આવે છે કે શું કરે છે એમને ખબર, પણ આ રીતનું વર્તન ને આ રીતની વિષય જે લોકસભામાં તમે ના કરી શકો, જે દેશનું ગૌરવ છે, ગર્વ છે, લોકતંત્રનું મંદિર કહેવાય, જ્યાં તમે એક માત્ર સમાજ વિરુદ્ધ આવું શબ્દનો ઉપયોગ ના કરી શકાય। એટલે અમારે પોલીસ કમિશનર સાહેબશ્રીને અરજી છે કે 295 ક અને 153 ક પ્રમાણે કે ધાર્મિક લાગણી દુભાઈ તે વિરુદ્ધ જે કલમ લગાવવામાં આવે છે તે કલમ લગાવી તેના પર કાર્યવાહી કરવામાં આવે। જયમીન વાઘેલા। Subscribe now and press the bell icon. Never miss an update.